जय माताजी। राम राम सौ मित्रों ने। मित्रों अमारी यूट्यूब चैनल सुपर गुजराती स्टोरी में तमारू हार्दिक स्वागत करीए छीए। मित्रों ताजेतरमां एटले के 7 एप्रिल 2026 ना रोज जाणीता नाट्यकार भीम वांकाणीनुं निधन थयुं। तो एमना विશે આપણે થોડી વધુ માહિતી આજના વિડીયોમાં આપણે સાંભળીએ। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની લોકપ્રિય અભિનેત્રી દિશા વાંકાણી અને એજ શોના એક લોકપ્રિય અભિનેતા સુંદરલાલ એમના પિતા અને જાણીતા નાટ્યકાર અભિનેતા ભીમ વાંકાણીનું અવસાન થયું છે। આ સમાચાર મળતા જ ચાહકો અને કલા જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે। તેમના અભિનયની કારકિર્દીની વાત કરીએ તો મિત્રો ભીમ વાંકાણીની કારકિર્દી ગુજરાતી રંગભૂમિથી શરૂ થઈ હતી, જ્યાં તેમણે વર્ષો સુધી પોતાની કળાને નિરખવામાં વિતાવ્યા હતા। તેમની સફર આખરે તેમને હિન્દી સિનેમા તરફ દોરી ગઈ, જ્યાં તેઓ લગાન, સ્વદેશ અને લજ્જા જેવી જાણીતી ફિલ્મોમાં દેખાયા। ઘણીવાર નાની ભૂમિકાઓમાં જોવા મળતા હોવા છતાં તેમના અભિનયમાં એક શાંત પ્રામાણિકતા હતી, જે લોકોના હૃદય પર ઊંડી છાપ છોડી ગઈ। રસપ્રદ વાત એ છે કે જે શોએ તેમની પુત્રી દિશા વાંકાણીને ઘર ઘરમાં જાણીતી બનાવી હતી, તે સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક એપિસોડમાં પણ સ્ક્રીન સ્પેસ શેર કરી હતી। એક યાદગાર એપિસોડમાં તેમણે માવજી છેડાની ભૂમિકા ભજવી હતી અને શોના એ એપિસોડમાં પોતાનો ચાર્મ ઉમેરો કર્યો હતો। सांस्कृतिक जगत में भीम वांकाणीनुं योगदान हमेशा याद रहेशे। तेमणे पोताना जीवन द्वारा कला ने समर्पित करी अने नवी पेढ़ी ने प्रेरणा आपी। तेमना निधनथी सर्जायेला खालीपो सरळताथी पूरो थवानो नथी। पीढ़ रंगकर्मी भीम वांकाणीना निधनना समाचारथी समग्र कला जगत में शोकनी लागणी छवाई गई छे अने चाहको तेमज साथी कलाकारो द्वारा तेमने श्रद्धांजलि आपवामां आवी रही छे। भीम वांकाणी गुजराती नाट्य जगतना जाणीता कलाकार अने लेखक हता। तेमने तेमनी कला सेवा बदल गुजरात सरकार द्वारा गुजरात गौरव पुरस्कारथी सन्मानित करवामां आव्या हता। तेमनी अभिनय कला अने अनुभवे तेमने एक अलग ओळख अपावी हती। तेओ लांबा समयथी कला जगतमां सक्रिय रह्या हता अने अनेक कलाकारो माटे प्रेरणारूप रह्या हता। छेल्ला 1.5 वर्षथी तेओ बीमार हता। तेओ रंगभूमिमां अभिनेता तरीके खूब मोटुं योगदान आप्युं छे। तेमणे टीवी अने सिनेमामां पण अभिनय कर्यो छे। તેમના દિગ્દર્શનમાં દિશા વાંકાણીએ બાળ કલાકાર તરીકે ભૂમિકા ભજવી હતી। તેઓ ગુજરાતી રંગભૂમિના જાણીતા અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા હતા, જેમણે લાંબા સમય સુધી નાટકોમાં યોગદાન આપ્યું। તેમણે અમદાવાદમાં પોતાના વાંકાણી થિયેટર્સ બેનર હેઠળ અનેક નાટકોનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું। ભીમ વાંકાણીના સંતાનોની વાત કરીએ તો તેમના સંતાનો દિશા વાંકાણી અને મયુર વાંકાણીને કલા ક્ષેત્રે આગળ વધવા માટે તેમણે મજબૂત પાયો અને સંસ્કાર પૂરા પાડ્યા હતા। લાંબી બીમારીના કારણે તેઓનું 7 એપ્રિલ 2026ના રોજ અમદાવાદમાં નિધન થયું હતું। દિશા વાંકાણીના પિતા ભીમ વાંકાણી માત્ર એક પિતા જ નહીં, પરંતુ દિશાના ગુરુ પણ હતા। તેઓ વર્ષોથી મનોરંજન જગત સાથે જોડાયેલા હતા। ભીમ વાંકાણીએ આમિર ખાનની ફિલ્મ લગાન, શાહરૂખ ખાનની ફિલ્મ સ્વદેશ અને માધુરી દીક્ષિતની લજ્જા જેવી મોટી બોલિવૂડ ફિલ્મોમાં સ્પોર્ટિંગ રોલ ભજવ્યા હતા। એટલું જ નહીં, તેમણે પોતાની દીકરીના હિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એપિસોડ નંબર 1320માં ચંપકલાલના મિત્ર માવજી છેડા તરીકે યાદગાર ભૂમિકા ભજવી હતી। ખૂબ ઓછા લોકો જાણે છે કે દિશા વાંકાણીને અભિનયની દુનિયામાં લાવનાર તેમના પિતા ભીમ વાંકાણી જ હતા। નાની ઉંમરમાં પિતાએ દિશાને થિયેટરમાં એન્ટ્રી અપાવી હતી। દિશાએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પિતા સાથે અનેક નાટકોમાં કામ કર્યું હતું। દિશા વાંકાણીના ભાઈ મયુર વાંકાણી, જે શોમાં સુંદરલાલનો રોલ કરે છે, તે પણ આ કલાના વારસાને આગળ ધપાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે દિશા વાંકાણી 2017થી તારક મહેતા શોથી દૂર છે। મયુર પડિયા સાથે લગ્ન અને સંતાનોના ઉછેર માટે તેમણે બ્રેક લીધો હતો। પિતાના અવસાનના આ દુઃખદ સમયે સોશિયલ મીડિયા પર ચાહકો અને કલાકારો ભીમ વાંકાણીને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે। તેમણે બીજી હિન્દી ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ અને વોટ્સ યોર રાશિ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો। તેમની સાદગીપૂર્ણ અભિનય શૈલી અને નાટ્ય પ્રતિભા માટે તેઓ હંમેશા યાદ રહેશે। તેમના નિધનથી ગુજરાતી કલા જગતમાં એક મોટું ખાલીપણું સર્જાયું છે। મીડિયા અહેવાલ મુજબ દિશા વાંકાણીએ કહ્યું, મને યાદ છે, રિહર્સલ્સ અને શો દરમિયાન સિનિયર અભિનેત્રીઓ મારા ગાલ ખેંચીને પપ્પાને કહેતી કે ભીમભાઈ, તમારી ઇન હાઉસ હિરોઈન તૈયાર થઈ રહી છે હો। પપ્પા સાથે છકડામાં ગુજરાતના ગામે ગામ ફરીને દારૂ છોડો અને બેટી બચાવો જેવા જનજાગૃતિ ફેલાવતા પ્રચારાત્મક શોજ ઘણા કર્યા છે। પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના। ઓમ શાંતિ। તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। મળીશું એક નવી સ્ટોરી સાથે, નવી વાત સાથે। ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ।